સુરત ડિંડોલી વિસ્તારની ઘટના. ટ્રાન્સપોર્ટના વેપારી પાસે 50 લાખની ખંડણી માંગવામાં આવી. ડિંડોલી પોલીસે વૈભવ એસો, મનોજ સૌબહાલ સિંહ અને આદિત્ય ઉર્ફે આદિ એસો ધૂપપ્રસાદ મંગલપ્રસાદ ગોંડની ધરપકડ કરી. એક બાળકિશોર સહિત 3 લોકોની ધરપકડ કરી. લોરેશ બિશ્નોઈના નામે વેપારીને ઘેરીને માંગી હતી ખંડણી. ડિંડોલી પોલીસે ગુનો નોંધી આરોપીઓની કરી ધરપકડ. પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. વેપારીને રોડ પર ઘેરીને પિસ્તોલ બતાવી માંગી હતી ખંડણી. ખરેખર બિશ્નોઈ સાથે કોઈ સંપર્ક હતો કે નહીં તે પોલીસ તપાસ જરૂરી છે. ગઈ તારીખ 21/12/2024ના રોજ મહેન્દ્ર ઉર્ફે રામબોલ ઠાકુર નામનો 49 વર્ષનો જે વ્યક્તિ છે, જે જગદંબા એક્સપ્રેસ ચલાવે છે, તે જ્યારે પોતાના જે કામકાજનું સ્થળ છે ત્યાંથી ઘરે જઈ રહ્યો હતો એ દરમિયાનમાં એક આદિત્ય ગોડ કરીને જે વ્યક્તિ છે એની પાછળ બાઇક લઈને આવ્યો અને પ્લાસ્ટિકની એના મસ્તક ઉપર ગન મૂકીને એને કીધું ભાઈ કાલે 25 પેટી તૈયાર રાખજે. અને ત્યારબાદ એક ચાલુ ફોન હતો અને ફોનમાં એક વૈભવ રાજપૂત કરીને છે, જેણે એને ફોનમાં પણ કીધું કે તું તૈયાર રાખજે એમ કરીને ધમકી આપી અને પછી ત્યાંથી યુ ટર્ન લઈને બાઇકવાળો નીકળી ગયો. ત્યારબાદ પોલીસના ધ્યાનમાં આ મામલો આવ્યો તો જે તે વખતે આ ફરિયાદ લેવામાં આવી. ફરિયાદ લેતા ખબર પડી કે ડિટેક્ટ થયું પોલીસને હ્યુમન રિસોર્સથી અને અલગ અલગ ઢબે પૂછપરછ કરતાં ખબર પડી કે આમાં આ લોકો સામેલ છે. એમાં 2 બાળકિશોર છે અને બાળકિશોર એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો છે અને 2 બીજા આરોપીઓ છે, વૈભવ અને આદિત્ય. એમાં જે એક મુખ્ય જે બાળકિશોર છે તે પોતે નાની મોટી ચોરીઓ કરતો હતો અને એ દરમિયાનમાં કંઈ કમાતો ન હતો, એટલે વારે ઘડી એને ઘરેથી કોઈ એને પસંદ કરતા નહોતા, કારણ કે આર્થિક રીતે કોઈ સમૃદ્ધ થતો નહોતો. એટલે એને કોઈ પણ ગેંગને જોઈને કે કોઈ પણ મૂવી જોઈને કે કોઈ પણ વેબ સિરીઝ જોઈને કોઈ પણ રીતે એને મનમાં વિચાર આવ્યો કે કોઈ પણને ખંડણી માગીએ તો આ રીતે પૈસા એને સરળતાથી મળી જાય. એટલે એને વિચાર આવતા એને આ બીજા 2 મિત્રો કે જે પુખ્ત ઉંમરના છે, વૈભવ અને આદિત્ય, એને વાત કરી અને આ રીતે એ લોકોએ પ્લાન કર્યો અને પ્લાન કરીને આ લોકોએ એને પહેલાં મારી નાખવાની ધમકી આપી. પછી એને કીધું ભાઈ તારા ઘર ઉપર ફાયરિંગ થશે, તું પૈસા નહીં મોકલાવ. ઇન બિટવીન પોલીસ પાસે આ મેટર આવતા પોલીસે આ ગુનો ડિટેક્ટ કર્યો અને 4 જે આરોપીઓ છે એને ધરપકડ કરવામાં આવેલી છે.